તેથી તો તીર્થંકર ભગવાન કે છે બુજો બુજો મનુષ્યપણું મળવું મહા દુર્લભ છે એમ જાણો. શું કે છે? હે જીવો બુજો બુજો એટલે જાણો કે છે, આત્મા જાણો કે છે. મનુષ્યપણું મળવું મહા દુર્લભ છે એમ જાણો કે છે. ના મળે મનુષ્યપણું એટલે કે આ લાડવા ખાવાના ખેલ છે. મનુષ્યપણું તો થોડું કરતા અર્થ જ્ઞાન હોય અને ધર્મ ધ્યાન વધારે બે મિક્સચર થયેલું હોય ત્યારે મનુષ્યપણું મળે. ફરી આ બધા શેઠિયો ફરી મનુષ્યપણા માટે છે તો રાડા ખાવાની તૈયારીઓ છે. અહીં રોટલી ને ત્યાં રાડા, નહી તો પછી આ લોકો કાગળ બનાવે છે પેલા ઘાસ પરાળ એટલે ચાલે ને. ત્યાં તો કાયદેસર નું રાજ આતો થોડું આર્ત ધ્યાન અને થોડું ધર્મ ધ્યાન બે નું મિક્સચર થાય ત્યારે મનુષ્યપણું. આર્ત ધ્યાન વધારે હોય ને ધર્મ ધ્યાન ઓછું હોય તો જાનવર થઈ જાય. અને આજ તો રૌદ્ર ધ્યાન નો કારખાનો કારણે છે એટલે નરક ગતિના, પણ આ નરક ગતિ નું રૌદ્ર ધ્યાન નથી. આ રૌદ્ર ધ્યાન એમની ઈચ્છાથી નહીં થતું, પરાણે કરવું પડે છે. શું કરવું પડે છે? જય સચ્ચિદાનંદ. તમને સમજ પડી આ રૌદ્ર ધ્યાન કેવી થાય છે? પરાણે કરવું પડે છે. એમને ઈચ્છાથી નહીં થતું, એમને ના કરવું હોય ને એવું તેવું એની ઈચ્છા જ નહીં થતું, પરાણે કરવું પડે છે. પરાણે કરવું પડે. ઉદય કર્મ થી. ઉદય કર્મ તો બધા જ હોય, ઈચ્છાથી હોય તો ઉદય કર્મ હોય, પણ એમાં પરાણે કરવું પડે. પરાણે જેમ પોલીસ વાળાને દંડો મળતો હોય ને તેના દીકથી કરવું પડે એવી રીતે. જે રૌદ્ર ધ્યાન પોતાને ઈચ્છાપૂર્વક કરવું ને એ તો કોક જ માણસ કરે. બાકી આ બધા ત્યાં આગળ છે તે કાપડ બજારમાં આમ ખેંચ ખેંચ કરે છે ને કાપડ, એ શું કા કસરત કરે છે? બે પૈસા બચાવવા, હે ઓછું આપવા માટે. હા, એટલે આપડે એને પૂછીએ કે આમ કસરત શું કા કરતા હતા કે સાહેબ આમાંથી પછી આટલું વધે છે 40 મીટર માંથી અડધો મીટર જેટલું વધે. પણ આપડે કઈ પણ એને ઓછું આપ્યું ને પેલા ને ત્યારે વધ્યું ને કે એ તો બધા એવું કરે છે એટલે મારે કરવું પડે, નહીં તો હું શું કરું કે છે. પણ આ તો બધા કુએ પડતા તમે કુએ પડશે કે શું કરે તે કે છે. હા, રૌદ્ર ધ્યાન થાય કે રૌદ્ર ધ્યાન પણ હું શું કરું કે છે. એટલે પરાણે કરવું પડે બિચારા. શું થાય? પેલા રાજી ખુશી થઈને કરતા હતા. આમાં કેટલાક ને મનમાં ના ગમતું હોય એવું બને કે ના બને? ના ગમતું હોય ને ચીડિયા ખાતો હોય, આખો દાડો ચીડિયા ખાતો હોય ના ગમતું હોય એટલે પરાણે કરવું પડે. કે શું કહ્યું? પરાણે. અને ગમતા વાળા માણસો તો ચોથા આરામ ગયા બધા. અત્યારે ગમતા વાળા થોડા અને ના ગમતા વાળા વધારે. નહીં તો આ તો ઊંચી ક્વોલિટી ના લોક બીજી અધોગતિ જાય પણ છૂટકો ના છૂટકે જવું પડે છે બિચારાને. પરાણે કરવું પડે છે. આખો દાડો રૌદ્રનું કારખાનું કાઢ્યું હોય, કકડાર કકડાર કકડાર. તમારા ગામમાં રૌદ્રનું કારખાનું નહીં? નહીં મુલનમાં નહીં ને? તમારે બધે ઘેર ઘેર ઉત્પાદન એટલે એમને ત્યાં ગોડાઉન હોય ભર્યા કરે. હવે આપણું જ્ઞાન એવું છે કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય. શું થઈ જાય? બંધ થઈ. અને ભગવાન 24 તીર્થંકરોએ શું કહ્યું? ધર્મ કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહ્યું એનું નામ ધર્મ કે છે. નહીં ત્યાં સુધી ધર્મ જ નહીં કે છે. અર્થદાન રૌદ્રદાન ગયું પછી ધર્મ. હા, આ બે ગયું તો આપડે તો બે જતા રહે છે. પછી શું રહે છે? ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. હા, એ તો બધું એ તો મોક્ષ નું કારણ છે. શું આપડે તો કોઈને ગુસ્સો આવતો હશે તો એ પ્રતિક્રમણ કરતો હશે. શું છે? પ્રતિક્રમણ કરે. એટલે જોકે પોતાને જ આવતો નથી, પોતે જુદો ને આ ગુસ્સો જુદો છે. એ જ્ઞાન હોવા છતાંય પાછું પ્રતિક્રમણ કરે છે. કેવું? પ્રતિક્રમણ છે. ના કરે તો ચાલે એવી વસ્તુ છે, પણ પ્રતિક્રમણ કરવા શું થાય કે સહેજે મળ ચોટે નહીં. હવે આરતી ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય ને તમારે થતું છે નહીં? બોલતા નથી ને? શું કે છે? થાય છે એમ શું છે? હમણાં જ થતું. તો ક્યારે થશે? 10 દિવસથી બંધ થઈ ગયું છે એમ કે છે. પછી ક્યારે થશે તારે? ક્યારે થશે? હવે ન થાય. હવે નહીં થાય કે છે.
રમણીકભાઈ કહે છે કે બીજાના દોષ જોશે ત્યારે થશે, શું છે છે? બીજાના દોષ જોશે ત્યારે થશે. હા, દોષ જુએ તો પ્રતિકૂળ કરવું. શું? હા, ખરેખર કરતા નથી ને એટલે ના થાય. દોષ જુએ છે ને, કોઈ દોષ જોતો હોય તો એનો પહેલાનું દ્રવ્ય છે, ભાવ નથી. શું છે? દ્રવ્ય છે. ભાવ હોય ત્યારે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કહેવાય. સમજ પડે ને? દ્રવ્ય છે એટલે જેવું મેં ભર્યો છે એવું બોલે. રમણીકભાઈ કહે છે બીજાના દોષો જોશે એટલે એમ થાય, બીજાના દોષો. હા, તો બીજાના દોષો જોવાનો માલ ભરેલા હોય તો એવું જોઈએ, તોય પણ એ દોષમાં નથી આવતો. શું કહ્યું? એને પ્રતિક્રમણ કરવું જોઈએ કે આમ કેમ થાય છે, ના થવું જોઈએ, બસ એટલું. એ તો માલ જેવો ભર્યો હોય ને એવું બધું. એ તમને સમજ પડી? ભરેલો માલ આપણે ભરેલો ને એવું આપણી સાદી ભાષા બોલીએ, ભગવાન એને દ્રવ્ય કે. શું કહ્યું? દ્રવ્ય ભાવ કે. આપણે ભરેલો કહીએ ત્યારે તમને સમજણ પડે, હું સમજુ ને તમે સમજો. આપડી ગામઠી ભાષાની બધી વાતો ને, પણ તરત સમજણ પડી જાય. તરત સમજણ પડે કે આ ભરેલો માલ નીકળ્યો બહાર. હા, એને આ શાસ્ત્રી ભાષામાં દ્રવ્ય કહેતા હોય. દ્રવ્ય પરિણામ છે કે છે. શું કે છે? અને આ ભાવ પરિણામ છે. હા, એવું બધું આવું બધું ઝીણું આમને શીખતા આવડે, આ બધા શીખવાડા જોઈએ. પૂરતું બીજી વાત ભૂલી જાય. એના કરતા આપણી ભાષામાં તેથી શાસ્ત્ર વાંચવાનું નાખેલું. મોક્ષ થાય ને શાસ્ત્ર વાંચવો ના પડે એવો માર્ગ. શું? નહી તો શાસ્ત્ર વંચાઈ ને તેલ કાઢી નાખેલું. ફલાણું લાવજો એને કહેલા મારો ધંધો ક્યારે કરવો છે? એટલે હવે જ્ઞાન લઈને જશે તો વાંધો નહીં આવે ને. અને શાસ્ત્રો જે ભણવાનું જે કે છે એ ભાવ, એ દ્રવ્ય છે. શું છે? એમને મારાથી વાત નીકળે ને તે દ્રવ્ય, અને અમને આરાધે તે દ્રવ્ય. એ ભાવ ના કહેવાય. જે માલ ભરેલો તે જ નહીં કરવાનો. કેવું? એમ વાંધો નહીં. શાસ્ત્ર આરાધે માલ એવો ભરી લાયેલો ને એમાં આપણે વાંધો નહીં. આપણે જ્યાં જ્ઞાન લઈ લે તો બહુ થઈ ગયું.